हेलो मारू नाम किरण डांगर छे। આપણે અત્યારે જે જગ્યા ઉપર ઊભા છે અમે રસ્તા ઉપર ઊભા છે તે ઉપલેટા ધોરાજી જતો જે જૂનો રસ્તો છે, જૂના પુલ વાળો રસ્તો, આજે 1.5 વર્ષ થયા કલેક્ટરે જાહેરનામું આપીને પુલ બંધ કરેલો છે। તો કેટલી અગવડતા અમારે ને મોટા સાધન વાળાને પડે છે। અમારે બધે ફરીને જવું પડે છે। અમે એટલો વેરો દઈએ છીએ, અહીં ઇન્ડસ્ટ્રીઝ એરિયા વાળા એટલો વેરો દે છે, તો રસ્તાનું કામ કેમ થતું નથી? નગરપાલિકા પાસે એવડો બધો વેરો જાય છે તો રસ્તો કેમ ખુલ્લો નથી કરતા? પુલનું કામ કેમ નથી ચાલુ કરતા? એટલે આ પ્રેસના માધ્યમથી હું નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના આગેવાનો, વહીવટકર્તાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે આ રસ્તા અમુક જુઓ, ઉપલેટાનો જે નાક ગણાય છે જે રસ્તો, બાયપાસે ફરીને અમારે સિટીમાં જવું પડે છે। તમે તપાસ કરો, અત્યારે કેટલા 9-10 કિલોમીટર દૂર થઈને જવું પડે છે। પબ્લિક રજડે છે, ટ્રાન્સપોર્ટિંગ વિભાગ બંધ છે, ટ્રાવેલિંગ બંધ છે, તો એના માટે રિક્ષા ભાડા ખર્ચીને ઘરે જવું પડે છે। હું નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના આગેવાનોને વિનંતી કરું છું કે તમે આ જે ચૂંટણી ટાઈમે રોડ વાઇડિંગ કરો છો, અત્યારે થોડું ઘણું સાફ સફાઈ કર્યું એવું કરો છો, શું કામે આવા દેખાવ કરો છો? સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો। અંધારામાં આ રસ્તામાં તમે નીકળો, રાતે એકદમ અંધકારમય હોય છે, તો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો। બધે બીજા સિટીમાં જુઓ, બીજા ગામડેમાં જુઓ, ગ્રામ્ય લેવલે હવે તો એવી સ્ટ્રીટ લાઇટો ફિટ થઈ ગઈ, તો ઉપલેટા તો ગોંડલનું નાક ગણાતું એવું સિટી છે, તો શું કામે સુવિધા નહીં? જો હવે પછી આ પ્રેસના માધ્યમથી કાંઈ પણ નિર્ણય લેવાશે તો મેં ગાંધી સિદ્ધિયા માર્ગે આંદોલન કરશું। જય હિન્દ।